જૂનાગઢ સોરઠ પંથકમાં બાગાયતી બગીચાઓ મોટા પ્રમાણમાં આવેલા છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલાલાથી ઉના સુધી બાગાયતી બગીચાઓ મોટા પ્રમાણમાં છે। ખાસ કરીને કેસર કેરી સોરઠની ખૂબ જ વખણાય છે। આ વર્ષે કેરીની મોસમ સારી જોવા મળે છે, પરંતુ પાછોતરા મહિનાઓમાં કેરી બજારમાં ખૂબ જોવા મળશે। વાતાવરણ અનુકૂળ છે, છતાં 2 દિવસ પહેલા ફૂંકાયેલા પવનના કારણે બાગાયતી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને પવનના કારણે કેરીઓ ખૂબ ખરી પડી છે, સાથે જ ચીકુના બગીચામાં પણ મોટે પાયે નુકસાની છે। આ ઉપરાંત ઓજતના કાંઠે આવેલ રાવણાના ઝાડમાં પણ ડાળીઓ ભાંગી જવાના કારણે રાવણાના પાકમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે। આ બધા બાગાયતી પાકો કુદરત આધારિત હોય, જો કુદરતની મહેરબાની રહે તો ખેડૂતોની આજીવિકામાં વાંધો આવતો નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યારેક જોરદાર પવન ફૂંકાય તો ક્યારેક કમોસમી વરસાદ પડે અને અતિ ગરમી પડવાને કારણે પણ બાગાયતી બગીચાઓમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવે છે। કેરી, રાવણા, કેળા, ચીકુ જેવા પાકો આ વર્ષે ખૂબ જ સારા જોવા મળે છે, પણ ભાવ પણ ખૂબ જ સારા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। પરંતુ કુદરતી આપદા આવે ત્યારે વધારે નુકસાન બાગાયતી બગીચાઓમાં થતું હોય છે, જેથી ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે। બીજા પાકોની જેમ સરકારશ્રી પણ બાગાયતી પાકોમાં રાહત આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। બોલો નામ? મારું નામ અશરફ ઇસ્માઇલ નાગોરી। ગુના કાંઠે જમીન છે, બાગાયત અમારે બગીચો છે, એમાં રાવણા છે, ચીકુ છે અને આંબા છે। આંબામાં 25% ઉપર 50% ઉપર બાગ આવી છે। કેરીમાં વાવાઝોડું ગઈ રાતના આવ્યું, મિની વાવાઝોડું, એમાં ખરી ગઈ છે ઘણી કેરીઓ। રાવણામાં એ નુકસાની ડાલું ભાંગી નહીં, રાવણામાં પણ બહુ તકલીફ પડી છે, એટલે સરકારશ્રીને કહે કે બાગાયત વાળા અમને સહાય દે તો આભાર તમારો।